શિવ પોતે એ ઘુંઘરું નાસવા વાળી ત્યાં દોડીને ગયા સાધુના રૂપમાં. એને લિંગ આપી, આ લિંગ તારી પાસે રાખજે, આ લિંગને કાંઈ થવું ન જોઈએ, એમ હું તને માફ નહીં કરું. કોઈ વાંધો નહીં. ભોળાનાથની ખાસ ભક્ત હતી શિવ. ઘુંઘરું નાસીને પૈસા કમાતી હતી. એમ કરી અને 3 દિવસ થઈ ગયા અને એના બિલ્ડિંગમાં આગ લાગી અને શિવને ખબર પડી ગઈ કે મારી પોતાની દીકરી મારી મા તરીકે છે, એને એ મરી જશે આજે. એમ કરીને દોડ્યા અને મા પાર્વતી કે તમે જ્યાં ક્યાં જાઓ વેશ્યાવાળામાં? પાર્વતી એ વેશ્યા નથી, મારી મા છે, મારી શિવ ભક્ત છે, તું આજ કાંઈ બોલતી નહીં. ત્યાં શિવ પોગી ગયા અને બધા નીકળી ગયા અને ઓલી બેનને ખબર પડી ગઈ નાસવા વાળીને કે મારી સિંહ અંદર રહી ગઈ. એટલી ભક્તિ હતી કે ટપીને ગઈ ને ગમે એમ કરીને લિંગને બસમાં લઈ ભરી લીધી અને લિંગ આવી લઈ લીધી. એને શિવ પ્રગટ થયા ત્યાં સામે ફટાફટ અને એને આશીર્વાદ આપ્યા કે વાહ મારી માતા દીકરી, વાહ તારો જે પ્રેમ છે મારી ઉપર એ જ બધું છે. મારા માટે વેશ્યા હોય 18 વર્ષ હરખાશે. તું નાસ્તી થી, તારા મજબૂરી માટે નાસ્તી થી. એટલે ભગવાન છે એ બધા માટે સરખા છે. વેશ્યાનો ધંધો કરતી હોય તો ભલે કાંઈ બી ધંધા કરતા હોય, પણ સાચી ભક્તિ હોય કોઈ બી બિઝનેસ કરો તમે સમજો, પણ શિવ ભક્ત સાચા હોય તો ભગવાન તમારી સાથે હંમેશ માટે રહે છે. એ નાસ્તી થી, ખાલી ખોટા ધંધા નહોતી કરતી, એની મજબૂરી માટે નાસ્તી થી. એટલે ભગવાન એને સાક્ષાત પ્રસન્ન થયા. એના આખા બિલ્ડિંગમાં આગ લાગી ગઈ હતી, શિવ એને બસાવી લીધી હતી. એ મારો શિવ, એ મારો મહાદેવ, દેવોનો દેવ. હંમેશ માટે યાદ રાખજો અણભક્તો. આ કુબેરને બહુ અભિમાન આવી ગયો, મારી પાસે ધન બહુ છે, બહુ ધન છે. એમ કરી બધા દેવતાને દાનવોને બધાને આમંત્રણ આપ્યું જમવાનું. શિવ પાસે ગયો એ ભગવાન મારે બધાને જમાડવાના છે, મારી પાસે બહુ ધન છે, મારા ધન બધા જોવે. શિવ કે હું તો નહીં આવી શકું, પણ મારું રિસ્ક કરજે નામ, મારો છોકરો ગણપતિ આવશે જમવા, મારી પાસે ટાઈમ નથી, હું પૂજામાં છું. ઠીક છે, ગણપતિ નાનું બાળક કેટલું ખાઈ જાય. એમ કરીને કુબર આવી ગયો. બત્રીવાળાના ભોજન બનાવ્યા, પકવાન બનાવ્યા 56 ભોગના, ખૂબ રસોઈ સારી બનાવી અને બધા દેવતાઓ ઋષિઓ બધા જમવા આવ્યા એક અને ગણપતિ પધાર્યા ધીમે ધીમે. અને પહેલેથી સૌથી પહેલા ગણપતિને થાળ ધરાવ્યો અને ગણપતિ ભોજન કર્યું. 20 મિનિટની અંદર બધું ભોજન ખલાસ થઈ ગયું. બધા રસોઈયા સખીત થઈ ગયા કે એટલું બધું ભોજન ખાઈ ગયા, હજી લાવો મારી ભૂખ મટી નથી. એમ કરીને શિવને થાંભલા ખાવા માંડ્યા ગણપતિ બાપા હોનાના. અને દોડતો શિવ પાસે ભોગી ગયો ઓલો ભાઈ કુબેર કે ભગવાન તમે કાંઈ ગણપતિને કરો. તો એમ કીધું કે પ્રેમથી એને કે મારી ભૂલ થઈ ગઈ, આવો ધનનું આવું અભિમાન નહીં કરું, એટલે એને કોઈ શાંત થશે. નકર શાંત થશે નહીં. એને પવા શક્તિ હાથમાં આપજે અને પીજે લાગજે તો જ શાંત થશે. એમ કરીને હાથમાં પવા આપ્યા ગણપતિને. અને ગણપતિ બાપાએ ખાધા કે હવે હું ધરાઈ ગયો અને મારો આશીર્વાદ છે. પાછું હતું એવું ભગવાને કરી દીધું ગણપતિ ગજાનન મહારાજે. એટલે કાળ કે તારા કાનમાં એ તારે રેવું મારા મકાનમાં, એ મારુતિ બંગલો કોણે બનાવ્યો, નથી ઝાડ નથી મૂળ, કોઈ જાતનું અભિમાન ન હોવું જોઈએ. મારાને જ્ઞાન આપ્યો, પૈસો આપ્યો, આંબો આવે તો હેઠે આવે. ભગવાન જેવા ભગવાનના અભિમાન, રાવણ જેવા રાવણના અભિમાન ઉતારી નાખ્યા ભગવાને રામજીએ. અને એ જ નદીમાં હારો સોરી કરો. હજી પૈકી લાગી ગયા હો, હજી તક છે. મારો બ્રાહ્મણનો હું તમને હજી ભગવાન તમને માફ કરી દે. ભગવાન કોઈને મારતા જ નથી. હજી પસ્તાવો કરો. ખાસ ધ્યાન રાખજો અણભક્તો. હંમેશ માટે કહેતો આવું છું ને કહું છું. હરિઓમ. આજે પછી ભગવાન એક બાળક હતું, બહુ પ્રેમ કર્યો છોકરીને, બહુ પ્રેમ કર્યો. એક છોકરાએ અતિ પ્રેમ કર્યો. એ છોકરીએ કીધું કે પ્રેમ છે પણ એક કામ કર, તારી માનું કાળજુ લાવી મને આપી દે તો માનું ધ્યાન સાચો પ્રેમ કર્યો. અને એની પાસે ગયો, માં છે ને, માએ કાળજુ આપી દીધું છોકરા માટે. કાળજુ લઈને છોકરી પાસે ગયો, આ કાળજુ. એ છોકરીએ કીધું તું તારી માનો ન છો, મારો હું થવાનો હતો, ભાગ તારી સાથે લગ્ન ના કરાય. જે મા બાપના ન થાય એ કે તું મારો શું થવાનો. એટલે કહેવાનો મિનિંગ એ છે
કે પાત્ર જોઈને દાન કરો, પાત્ર જોઈને સંબંધ બાંધો, પાત્ર જોઈને હાલો. જ્યાં જ્યાં ખવાય નહીં, જ્યાં જ્યાં બેહાય નહીં, જ્યાં જ્યાં પીવાય નહીં. હંમેશને માટે ભાઈ બંધો બીડીમાંથી થઈ જાય, પણ એને નિભાવવી બહુ કઠણ છે, બહુ કઠણ છે, બહુ કઠણ છે. આ મૂળદાસની તમને તેમાં કથા આપું છું. અમરેલીના મૂળદાસ થઈ ગયા. એક છોકરી, ગરીબ છોકરી, પ્રેમ લગ્ન કરેલો અને એને બાળક રહી ગયું 5 મહિના, અને છોકરીને કોઈથી કહેવાય નહીં. છોકરાએ દગો આપી દીધો કે હવે હું લગ્ન નહીં કરું. અને સંત મૂળદાસ વહેલા 3 વાગે કુવે નાવા આવે અને ભજન કરે, અને છોકરી બી કુવામાં પડવા આવી 3-3:30 વાગે રાતના. એ કીધું કે દીકરી કેમ આવી? ક્યારે? કે કહેવાય એવું નથી. હોય એવું કે બેટા કહેવાનું નહીં છે કે છોકરાને મેં પ્રેમ કર્યો નહીં, મને દગો આપ્યો, ઘરે નામ લેવા એવું નથી, મને મારી નાખશે, મારું કોઈ હાલશે નહીં, એમ કરીને મારે મરી જવું છે. એ મૂળદાસે કીધું કે જા મારું નામ આપજે. બાપુ તમારું? હા મારું નામ આપી દેજે, નહીં તો 2 ધડકથી વધી મને શું કરશે? કથા પર બેહાડશે, મને કુંડો કરાવશે, મારશે, પણ તારો છોકરો તું 2 પછી રહો ને. એમ કરીને છોકરી રાજી થઈ ગઈ, ઘરે જતી રહી. સવારમાં ખબર પડી મૂળદાસ બાપાનું નામ આપ્યું. આખું અમરેલી ભેગું થયું, એને મુંડો કરાવ્યો, ગધેડો બોલાવ્યો, ગધેડા પર આખા ગામમાં ફેર્યો, અને સંત મૂળદાસને બધાએ માર્યા. આ તો એના મનમાં તો કાંઈ પાપ જ નહોતું. એને તો ખબર હતી કે દીકરો બસી જાય તો મને ભલે મુંડો કરાવ્યો, હું સાધુ જ છું, એમ કરીને હસતા થાય. તો મારતા તો હસતા હતા. પછી એને કાઢી મૂક્યા અને સામે કાંઠે ગયા અમરેલીને, અહીંયા ઝૂંપડી કરીને ગયા. અને પછી એને ખબર પડી કે એક ક્ષત્રિય છે મારો, કંઠી બંધાવેલી છે, જામનગરનો મહારાજા દરબાર, એ કદાચ મારી વાત સાંભળે. એમ કરીને જામનગર ગયા સંત મૂળદાસ એને ઘરે. એને ઘરે ગયા તો એની પત્નીએ કીધું કે તમારી કંઠી તોડી નાખી છે, ને બીજા સાધુ પાસે ઘણા આવ્યા છે મંદિરમાં, અહીંયા કંઠી બંધાવા ગયા છે. મૂળદાસના પગ ભાંગી ગયા, પણ હિંમત ન આવ્યા. કોઈ વાંધો નહીં, એમ કરી એટલે કે મળવા તો જવું છે બધા સાધુડાને. અને ગયા મંદિરમાં. હાલતા હાલતા અને મીંદડી મળી હતી. એના બસોડિયા દૂધ બીજાના તળપતા હતા. એક કોથળામાં નાખી લીધી મીંદડી મરેલીને, અને ગયા. તો બધા સંત સાધુ કે જો પાપીઓ આવ્યો. ભાઈ હું પાપીઓ છું જરૂર, પણ હું આવ્યો છું કામ માટે. એ બોલ હું કામ માટે આવ્યો છું? તમે બધા સાધુ છો ને, બધા ભગવા કપડા પહેરીને બેઠા છો, પૂજા પાઠ આશ્રમ લઈને બેઠા છો. આ મીંદડીને તમે જીવતી કરી ગયો તો માનું તમે હાસા સાધુ છો. એ મરેલા થોડા જીવતા થાય. એમ કરીને બધા હસવા મળ્યા, દાંત કાઢવા મળ્યા. પછી સંતદાસ મૂળદાસે એક મહારાજના હાથમાંથી કમંડળ હાંસકી લીધું કે તો હાલી હું નીકળી હારા ભગવા ફેરી. એમ કરીને હાથમાં પાણી લીધું કે હે ભોળાનાથ, હે શિવ, જમીનથી માંડીને પતાળ સુધી મેં મારા બધાના મારી માથે પાપ લીધા હોય તો આ મીંદડી જીવતી થઈ જવી પડે. અને જેલા પાણી છાંટ્યું ત્યાં મીંદડી દોડતી થઈ ગઈ. જામનગરનો રાજા સખીત થઈ ગયો, જેની કંઠી બંધાવી હતી બધા મહારાજોની, એ તોડી નાખી અને મૂળદાસના પગમાં પડી ગયો. અને બધા 500-700 બ્રાહ્મણો હતા સાધુ, એને ગાયું કાઢીને કાઢી મૂક્યા. મૂળદાસ મને માફ કરી ગયો, તમને સમજવામાં ભૂલ કરી. પછી મૂળદાસ પાસે કંઠી બંધાવી અને મૂળદાસનો વિજય, સતનો વિજય થાય. ખોટાનો કોઈ વિજય થતો જ નથી. ખોટાને કોઈ કાંઈ કરી, હાસાને કોઈ કંઈ કરી નથી શકતું, સમજી લેજો. એને કોઈ કાપી ના શકે, એને કોઈ મારી ના શકે, એને કોઈ ઓલવી ના શકે. આખું વિશ્વ એની સામે થઈ જાય તો પેલા બાપની તાકાત નથી, સમજી લેજો. સત તમારામાં હોવું જોઈએ. પેલા મન શુદ્ધ કરો તો ભગવાન પ્રાપ્તિ થાય, નકર ના મળે ભગવાન, સમજી લેજો. ભક્તો હાથી હાલ્યો જતો હોય તો કુતરા બહા કરે, સિંહ હોય ને એકલો શિકાર કરે. સિંહ કોઈને હારે ના લઈ જાય. સિંહના ટોળા ના હોય, હેરિયાના ટોળા હોય. હેરિયા હોય ને એના ટોળા હોય, સિંહના ટોળા ન હોય. ઓમ નમો નારાયણ, જય સિયારામ. બધાને સદબુદ્ધિ આપે, શરૂઆત મારથી કરે. ઓમ નમો નારાયણ.